ન્યૂઝમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહી છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। મનપાની અલગ અલગ 4 ઝોનમાં યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠકો છે। વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। હવે કુલ 52 બેઠકો પર ચૂંટણી જંગ જોવા મળશે। 251 મતદાન મથકો પર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મતદાનની પ્રક્રિયા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 113 સંવેદનશીલ અને 16 અતિ સંવેદનશીલ મતદાન મથકો પણ છે। તેમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે। આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર 4 મત આપી શકશે અને જો એ કોઈ અને મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ મહાનગરપાલિકા દબાવવાનું હોય છે। તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે, કારણ કે એમાં એક જ સભ્યને જીતવાના હોય છે, એટલે એમાં એક જ મત સીધો આપવાનો હોય છે। મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એ એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 14 ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે, એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ પ્રકારના જે 14 આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે। એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે। મહાનગરપાલિકા 2025ની ચૂંટણી આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે। ત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે ઈવીએમ લઈ અને સ્ટાફ જે છે તે થોડી ક્ષણોની અંદર રવાના થવાના છે મતદાન મથક ઉપર। મતદાન મથકોની જો વાત કરવામાં આવે તો ટોટલ 15 વોર્ડની અંદર 15 વોર્ડમાંથી 3 અને 14 વોર્ડ છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે। 52 બેઠકો ઉપર 251 મતદાન મથકની અંદર કુલ 113 સંવેદનશીલ મથકો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 16 છે અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે અને 2 લાખ કરતાં વધારે મતદારો છે તે આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। આવતીકાલે તારીખ 16મીના સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। ત્યારે આ મતદાન મથક મતદાન જે થશે તેમાં આ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે ને ભાજપ અને કોંગ્રેસ પક્ષ તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી અને આ હાલ મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। ત્યારે આખરે કોણ આ જંગમાં જીતશે તે તો 18મી ફેબ્રુઆરીના રોજ નક્કી થશે। ભાવિક જોશી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જૂનાગઢ।